નવી નવી દીકરી પરણીને આવેલી હો, નવી નવી દીકરી પરણીને આવી એટલે 2-3 દિવસ થયા ને એટલે દીકરીને એમ થયું કે 2-3 દિવસ થઈ ગયા ઘરે આવે તો મારે ધીરે ધીરે કાંઈક કામ લેવું જોઈએ. એટલે એને એમ થયું કે રસોડાથી ચાલુ કરું, રસોઈ બનાવવાથી ચાલુ કરું. એટલે રસોડામાં એના નણંદ રોટલા કરતા હતા. એ રોટલા કરતા હતા ને એટલે રસોઈ કરતા હતા એટલે ત્યાં જઈને ભાભીએ કીધું કે નણંદબા ઊભા થઈ જાઓ, મને રસોઈ કરવા ગયો, મને રોટલા કરવા ગયો. અરે કે ભાભી જો શાક થઈ ગયું છે, દાળ ભાત થઈ ગયા છે, બધા જમે જ છે, જમવા બેસવાના છે બધા, અને હવે ખાલી રોટલા છે, હવે કાંઈ બીજું છે નહીં, તમે ચિંતા ન કરો, તમે બેસો. નહીં નહીં નહીં, તો રોટલા તો મને કરવા જ ગયો. અરે ભાભી તમે હમણાં હરો ફરો, આખા ઘરને જોવો, આખા ઘરને ઓળખો, પરિચયમાં આવો, પછી તો તમારે જ આ કામ કરવાનું છે ને, હું કાલ સાસરે વહી જાય છે. પણ ભાભીને હરખ ચડ્યો. નણંદબા ઊભા ન થાવ તો તમારા ભાઈ ના હમ. નણંદે કીધું કે આવો મરો. એ ભાભી મીડ્યા રોટલા કરવા. જેવો રોટલો તૈયાર થાય એટલે ભાભી લઈ જાય, નણંદ રોટલો બહાર લઈ જાય. જેવો રોટલો તૈયાર થાય નણંદ બહાર રોટલો લઈ જાય. 12 રોટલા કર્યા અને ભાભીને પરસ્યો વળી ગયો કે ધંધો ન કર્યો તો સારું હતું. 13મો રોટલો લેવા માટે નણંદ રસોડામાં આવ્યા ત્યારે ભાભીએ ધીમે ધીમે પૂછ્યું કે નણંદબા બહાર કેટલું મહેમાન જમે? કે મહેમાન તો ભાભી 2 દિવસ થયા ગયા, મહેમાન કોઈ નથી. કેમ? તો આખું ઘર એકારે આખો પરિવાર બેસી ગયો જમવા? કે ના, હજી ઘરના તો બધાય બાકી. તો જમે કેટલા? કે એકલો ખાય. અરે નણંદબા તમે 12 રોટલા લઈ ગયા કે 18 તો તારો બાપ આડો પડે, હજી ખાય. આ ઓહો 18 રોટલા? હા 18. એટલે હું કહેતી હતી પેલા ઘરના ઓળખો દોડાઈના થાવમાં, પણ તને હરખ માતો નહોતો એમાં હું શું કરું? બીજું તો ઘરે ગયું, પણ નણંદબા ઈ તો કયો કે 18 રોટલા ખાનારો છે કોણ? બીજો કોઈ નહીં, તને પરણીને આવ્યો મારો ભાઈ લાધો. ઓલી 13મા લોટનો પીંડો કાથરટમાં નાખીને કે તારો ભાઈ લાધો, હાથથી મારો ભાઈ લાધો. દિલ્હીથી આવી હતી ને દિવાલ કૂદીને ગઈ ને પાછી કહેતી ગઈ તાર ભાઈને કહેજે ખોરાક ઘટાડે, નકર તારી માં બીજી આવે ઈ આમ જાહે. હા હા ગજબ. એક મહેમાન આવ્યા ને એટલે જમવા બેઠા ને, એટલે જમવા બેઠા એટલે એને કીધું કે અત્યારે તમે બપોરે જમવા બેઠા ત્યારે નરેશભાઈ ને મૌન, એ જમવા બેસે ત્યારે મૌન, એને ઘરે હું જમ્યો આજ બપોરે. એટલે મને એને જમવાનું ચાલુ કર્યા પહેલા કીધું કે માયાભાઈ મારે મૌન છે એટલે હું તાણ કરું ન કરું પણ ધરાઈને જમજો. પણ બેન નહીં તો એને વધે એમ, તાણમાં કાંઈ ઘટ્યું જ નહોતું, એ તો કોઈ સવાલ નહોતો. એવી રીતે એક મહાત્માજીને મૌન, મારે તમને કહેવું હતું ત્યારે મેં ખોટું મૌન ખુલી જાય. એક મહાત્માજી જમતી વખતે આપણે સાયરામભાઈ મૌન રાખે, સાયરામભાઈ દવે એ જમે ત્યારે મૌન રાખે. જમતા ઘણા નથી બોલતા, નરેશભાઈ તે જમતી વખતે મૌન રાખે. એમ એક મહાત્માજીને બારોટજી વ્રતનું મૌન, આવું વ્રત કે જમતા વખતે બોલવું નહીં. તે સેવકમાં જમવા ગયા અને પાછું મહાત્માજીને નિયમ થાળીમાં પડ્યું નહીં રહેવા દેવા, જે થાળીમાં આવ્યું હોય એ જમી જવાનું. એટલે મહાત્માજી જમવા બેઠા એટલે 2 શાક પીરસાણા, રોટલી દાળ ભાત. પણ શાક પીરસાણા ને એમાં મહાત્માજીએ મૌન ધારણ કરીને જમવાનું ચાલુ કર્યું. એટલે પાછું નિયમે એ કે થાળીમાં પડ્યું ન રહેવું જોવે. એ જેવું જમવાનું કર્યું એટલે તુરિયાનું શાક હતું એ આમ કરીને મોઢામાં મૂક્યું, કડવું ઝેર. મહાત્માજી મર્યા, હવે આ પડ્યું મુકાય નહીં. પણ મહાત્માજીએ વિચાર શું કર્યો, પેલા તુરિયાનું શાક ખાઈ જાવ પછી આ બટેટાનું ખાવ તો આપણું મોઢું સરખું થઈ જાય. એટલે મહાત્માજીએ ઝડપથી તુરિયાનું શાક ઉપાડી ગયા. તે ઓલા ગરધડીને ઓલા બેનને શું થયું, અરે રે બાપુને તુરિયાનું શાક ભાવ્યું. બાપુ કે પાછું ઝીક્યું. 2 વાર તો બાપુ ખાઈ ગયા, પણ બાપુની જીભે તે કડવી કુકડું વળી ગયેલી. હા. અને 3જી વાર જ્યાં બેન દેવા આવ્યા તો મહાત્માએ મૌન ખોલ નાખ્યું. એ તારું બાપ કડવું છે, આજ પછી કે જમતા મૌન રાખે એ બીજો. મહાત્માનું મૌન પૂરું કરાવી નાખ્યો. હા. એટલે વાત એ છે કે જીવનમાં આનંદ, હું બધું તમારે સામે આનંદ કરવાનો, પણ આજે માં બહુચરાજીના ચોકમાં બેઠા છે. ચાચર ચોક છે,
સંખલપુર ધામ છે, આ વિસ્તાર છે. અમુક અમુક આપણી ધરતીની ગરિમા છે. એટલે આવા વિસ્તારમાં આવી જગ્યાએ જ્યારે સાહેબ દર્શન કરવાનો માણસને અતિ લાભ મળતો હોય તો અમે અમારી જાતને એ માટે ધન્ય અનુભવે છીએ કે અહીંયા બોલવા મળે છે. અને આપણે બધાય ભાગશાળી છીએ. અત્યારે તમે તમારી ગૂગલને પૂછો કે આ દેશની સંખ્યા કેટલી, વસ્તી કેટલી, 140 કરોડ. હાલો ને, આપણે 140 કરોડ કઈ ને ત્યાં કરોડ વધી ગયા. એટલે હાશી સંખ્યા તો મળવાની જ નથી. આ દેશ મળે જ નહીં. તો કુદરતી અવતરણ છે. તો અકબરને બિરબલને કીધું કે બિરબલ જે જહાં આપણા દિલ્હીમાં કાગડા કેટલા છે? એટલે બિરબલે કીધું 20,000. આ તો રાજા કે ભાઈ ગણતરી ચાલુ કરાવી ગયો. કાગડા ગણતરી ચાલુ થઈ. બિરબલ ઘરે આવ્યો તેની ઘરવાળીએ કીધું તમે તે પણ હળગતું લ્યો. આ ઓલો ડોહો ગણવા મળ્યો. તો ભલે ને ગણે એમાં આપણા બાપનું શું જાય? તાકે તમે કીધું 20,000. તાકે 20,000 જ હોય, એમાં એમનું કાંઈ હાલે જ નહીં. હું કહું ફાઇનલ. તાક ઘટશે તો તાક તું એમ કે બહાર કેમ ગયા હોય, વધી જાય તો તાક મહેમાન આવ્યા હોય. મામલતદાર સાહેબ બધા એક બેન રેશનિંગ કાર્ડ કઢાવવા ગયા. અત્યારે જેમ આધાર કાર્ડ કાઢે રેશનિંગ કાર્ડ કઢાવવા ગયા. એક બેન હારે 2 છોકરા. એ કે સાહેબ રેશનિંગ કાર્ડ કઢાવું. કાંઈ વાંધો નહીં બેન, જાય ફોર્મ ભરી દઈ. તમારું નામ બોલો મારા ભાઈનું. મારે થોડું નામ લેવાય. ઓલો કે તો હું મારું લખાય. નામ તો બેન દેવું પડે ને. આમાં નામ લખ્યા વગર કે મારે ખબર, હું થોડો ત્રિકલ જ્ઞાની છું. મેં ખાલી જીપીએસસી કર્યું છે, કે સાધના બીજી યોગ નથી કર્યો. કે પણ સાહેબ અમારે ગામડામાં નામ ન લેવાય. અરે મારી માં લેવું પડે. લખી ગયો ને તક હું થોડી ભણી સૌ તે લખી દઉં. કે પણ નામ તો લેવું પડે. એટલે હારે પછી બેન ને યાદ આવ્યું કે આ દીકરા હારે છે. દીકરાને કહું. તે મોટા દીકરાને કીધું બેટા તાર બાપાનું નામ લે. એ છોકરો નામ લેવા ગયો તો નાના છોકરા એ સાળ ક્યાંય. મોટા ભાઈ હા લેતો નહીં. કેમ? લીધા જેવું હોય તો બા નો લે. હા હા, અમુક અમુક ગજબ છે. એમાં આપણી ગામડાની કોઠાવું જ વાત જવા ગયો. એક ગામડું ગામ અને આવું ગામ એટલે એક બેંક. અને એક બાપા બેંકે આવ્યા. વૈશાખ મહિનાનો આવો ચૈત્ર વૈશાખનો તડકો. એટલે બાપા ચાલીને આવેલા. એ બેંકે પહોંચ્યા ને તો બાપાને પરસેવો વળી ગયો. પણ અહીંયા બેંકે બનેલું એવું સાહેબ, લાઇટ નહીં, જનરેટર બંધ. અને નવી ભરતીના બેંક મેનેજર તે એ વળી કોટ છે એ સીટ વાહે મૂક્યો ને ટાઈટ થોડીક ઢીલી કરીને એ બહાર બિચારા ગરમીના લીમડા હેઠે ઊભા હતા. એ લીમડા હેઠે બાકડો. તા ઓલા બાપા જે આવ્યા હતા ગામડાના એ બાકડે બેઠા અને સામે પાણીનું માટલા. હવે આ બાપાને ખબર નહીં કે આ મેનેજર સાહેબ છે. એને તો યુવાન છોકરો જોયો એટલે બાપાએ કીધું એ બેટા એ દીકરા પાણી લેતા. મેનેજરને કીધું પાણી ભરતા મારી દીકરો. બોલો કે બાપા અરે જવાન જોત. એટલે સાહેબ નહીં થયું કે બાપા છે એમાં દેવામાં શું વાંધો. મેનેજર સાહેબ પોતે પાણી લોટવા આપ્યો. તો વળી બાપા એ લોટે મોઢું ધોયું. ભરતો મારો બાપ ભરતો આવ્યો. પાછો આપ્યો. એનાથી વળી પગ ઓલા તળિયા તપી ગયેલા. તે પગ એક લોટો એ થયો. જાજા મારો દીકરો ભરતો. ત્રીજો લોટો આપ્યો. ત્યારે બાપાએ પીધું. ભગવાન તારું સારું કરશે મારા ભાઈ. વાહ યુવાન, વાહ મારો બાપ. સાહેબને ગમ્યું. વાહ વડીલના આશીર્વાદ તો મળ્યા. થોડીક વાર થઈ તો લાઈટ આવી ગઈ. સાહેબ ઓફિસમાં અને બાપાને મળવાનો વાર. અને હકીકત કહું સાહેબ, આમાં એમાંય તમને કહું આ નાના બાળકોની હાજરીમાં ઘરે કઈ ખેલ નાખવા. એટલે એને પતિએ કીધું કે હાલને આજ રવિવાર છે, ફિલ્મ જોઈ આવી. એટલે એની પત્નીએ કીધું કે આ છોકરા મોટા થયા હવે પછી ઘરની ફિલ્મ જોવો. તાકે ના હું છોકરાને સમજાવી દઉં. આપણે બેને જ જવું, છોકરાને સમજાવી દઉં. એટલે એને છોકરાને કીધું બેટા હું ને તારા મમ્મી બે નરેશભાઈ ત્યાં સપ્તાહ છે. વાહ. ત્યાં અમે 3 કલાક આજ રવિવાર છે એટલે જાય છે.
કલાક દોઢ કલાક જાતાની, કલાક દોઢ કલાક આવવાની, 2-3 કલાક ત્યાં ખોટી થશે, એટલે 4-5 કલાકે અમે પાછા આવી આવશું. અને પિક્ચરનું રખડવાનો બધો ટાઈમ લઈ લીધો. 4-5 કલાક પછી ઘરે આવશું એટલે શાંતિથી છોકરા બેસજો. તો કે ઓકે પપ્પા જાઓ. કથાનું કે નીકળ્યો, સત્યનારાયણ ભગવાનની કથા, ભાગવત નહીં, સત્યનારાયણ ભગવાનની કથા જાય છે. એ કથાનું કીન નીકળી ગયા. હવે અહીંયા ઘરે છોકરા બે બેઠા હતા એટલે મેં મોટા છોકરાએ નાનો ભાઈને કીધું, ભાઈ હા મમ્મી પપ્પા તો 4-5 કલાક ઘરે આવવા નથી ને? ના. તો હાલને આપણે ફિલ્મ જોઈ આવીએ. ઇન્ટરવેલ પીડ્યું ને તો હામી ખુરશીમાં એના બાપ ખોડાયેલા. એટલે ટાબરિયાઓ તમે હતા કે અમે શીરો ખાવા આવ્યા સત્યનારાયણનો બાપા. બાળકોની મોટું ખોટું ન બોલાય સાહેબ. હા, અને મહેરબાની કરીને એની હાજરીમાં ઝઘડતા તો નહીં જ. એમાં સિટીના માણસો તો જે ઝઘડે ને એમાં પોછા ઝઘડે. અમારે ગામડાની ઘોડે નહીં, ગામડામાં તો જમાવટ કરી લે કોક. પણ સિટીના માણસો સુધરેલા બાંધે ને એ પોચું બાંધે. તમે ચાવ કૂતરા જેવા છો. ધાવળી વાળા સાહેબ તું પણ કૂતરી જ છે ને? નહીં તમે કૂતરા, નહીં તું કૂતરી. તો છોકરા બોલ્યા અમે તો ગલુડા ને બાપા. આ બાળકો સામે ન રખાય સાહેબ. વાત એ કરવી છે સાહેબ. ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે આવતીકાલે તારો અજ્ઞાતવાસ પૂરો થાય છે. અને હે અર્જુન, આ વાત એ કરું છું, શક્તિ ક્યાં પહોંચે છે? અર્જુન, આવતીકાલે તારો અજ્ઞાતવાસ પૂરો થાય છે. અંધારી રાત છે, અંધારામાં બે ભગવાન કૃષ્ણ અને અર્જુન બે ઊભા છે. જો એક પૂર્ણ પુરુષ છે ને એક પૂર્ણ પુરુષોત્તમ છે. અર્જુન પછી બીજો કોઈ આ ધરતી ઉપર પૂર્ણ પુરુષ જન્મ્યો નથી. આ નરું સત્ય છે. ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે અર્જુન, આવતીકાલે મહારાજ દ્રુપદે એમની દીકરી દ્રૌપદીનો સ્વયંવર રાખ્યો છે. સાંભળજો સાહેબ, આ વાત મને બહુ ગમે છે. એ સ્વયંવરમાં તારે ભાગ લેવાનો છે. અને સાંભળી લે અર્જુન, તો અંદર દ્રઢતાથી ગાંઠ બાંધી લે. હુકમ કે તો હુકમ, પણ કૃષ્ણ તને કહે છે કે કાલનો સ્વયંવર તારે જીતવાનો છે, દ્રૌપદીને વરવાનો છે. નારાયણ, સ્વયંવરની રચના કઈ રીતની છે? મોટો પાણીનો હોજ છે. ભગવાન કૃષ્ણ કહે છે અર્જુન, મોટો પાણીનો હોજ છે, એની અંદર ત્રાજવું છે. એના બે પલ્લામાં પગ રાખવાનો છે. યુવાન મિત્રો આ વાત ખાસ સાંભળે. વડીલો તો બરાબર છે, એને તો સાંભળી હોય છે, પણ યુવાનોને કહું છું, આ કૃષ્ણ કહેવા શું માંગે છે? પાણીનો હોજ છે, એની અંદર ત્રાજવું છે, ત્રાજવાની ઉપર માછલી ફરે છે, પલ્લામાં પગ રાખવાનો છે, તારી સંતુલનતા ન ગુમાવતો, અને પાણીમાં જોવાનું છે, અને ઉપર માછલી વીંધવાની છે. જોવાનું છે પાણીમાં પ્રતિબિંબ. એ પ્રતિબિંબ જોઈ અને ઉપર માછલી વીંધવાની છે. અને એમાં સહેજે તે તારી સંતુલનતા ગુમાવી, તારી ધૈર્યતા, તારી સ્થિરતા તે ગુમાવી તો પાણીના હોજમાં પડીશ. પછી બીજી વાર પાછું આવવાનો અવસર નહીં મળે. એકવાર પડ્યો એટલે ફેલ. અને સાંભળી લે અર્જુન, હવે અઘરું લાગે છે બારુડજી. ભગવાન કૃષ્ણ એટલું કીધું કે એમાંલી તું નિષ્ફળ ગયો તો પછી તારે મારે ક્યારેય મળવાનું થતું નથી. વિષય પૂરો થઈ જાય. પણ મહાભારત કાળની શરૂઆત આથી અર્જુન થાય છે. જો દ્રૌપદીને વરે તો જ આગળ વિષય ચાલે. પરિત્રાણાય સાધુનામ વિનાચાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવાની યુગે યુગે. અર્જુન, હું અવતર્યો છું, સંતોનું તો પરિત્રાણ કરી નાખીશ, પણ વિનાચાય ચ દુષ્કૃતામ, દુષ્કૃત્યોનો વિનાશ નહીં કરી શકું. ભગવાને માણસોને માર્યા ઓછા, તાર્યા વધારે. એની અંદર જે ગુણ તત્વો અવળા હતા, ગુણોને હંગરી રાખ્યા,
દુષ્કૃત્ય કરનાર વ્યક્તિના જે કૃત્ય હતું એ ખતમ કર્યું છે. આ ભગવાન કૃષ્ણ ભગવાન રામ ને ભગવાન શું કામ છે? કામ બહુ મોટા કર્યા. પહેલું વહેલું ભગવાન કૃષ્ણ એ પહેલું કામ કર્યું ને તો જળ સ્વચ્છતા અભિયાન. કાળોંદરીની અંદરથી કાળી નાગને નાથ્યો. પાણી કેવું થઈ ગયું હતું? પાણી ઝેરી થઈ ગયું હતું કાળી નાગને હિસાબે. સાંભળજો આ વાત. કાળી નાગ એ યમુનાજીમાં હતો, એના ઝેરથી પાણી એટલી બધું ઝેરી થઈ ગયું હતું યમુનાનું કે કોઈ ગાય જો પશુ પ્રાણી પક્ષી કોઈ પાણી પીવે એટલે મરી જાય. એટલે યમુનાથી દૂર રહેતા હતા. એટલે કાળી નાગને ભગવાને નાથ્યો. નરસિંહ મહેતાની સરસ કવિતા છે. એ જળ કમળ છાંડી જાને બાળા. તમે સાંભળો, કૃષ્ણ જળ સ્વચ્છતા અભિયાન કરવા ગયા ને તો નાગણીઓએ એને કીધું તને અમે કીડીનો કંદોરો આપી દઈને હાર આપી દઈને વયો જા. આ રિશ્વત દેવાની વાત હતી કે અમારા ધંધા હાલવા દે ને, અમે જ્યાં ઝેરી પાણી કરીએ છીએ હાલવા દે, અમે જે ગટરોના અમે જે ફેક્ટરીઓના પાણી નાખીએ છીએ નદીઓમાં કાળી નાગ તરીકે, એ અમારો હાલવા દે વાતા. ત્યારે કૃષ્ણે કીધું જગાડ તારા નાગને, હું કૃષ્ણ કાનુડો, નથી જોતો હાર તારો, નથી જોતો દોરીઓ. પેલા લાલચ આપી, પછી ભય આપ્યો. કા બાળક તું માર્ગ ભૂલ્યો અને કા તારા વેરીએ વળાવ્યો. સાહેબ, સમાજમાં આ જરૂર છે કે તમે સ્વચ્છ કેટલા રહી શકો. એટલા ભગવાન છે બધા, કાંઈક નું કાંઈક આવું કામ કરતા. આ કોન્ટ્રાક્ટરોને જોઉં ને હું, આ પુલ બનાવતા હોય એ મને બહુ ગમે. કારણ કે પહેલો વહેલો પુલ ભગવાન રામે બનાવ્યો, રામેશ્વર ટુ લંકા. એટલે મને અત્યારના કોન્ટ્રાક્ટર જોઉં ને મને નળ નીલ જ દેખાય. વળી થોડાક હારા નળ નીલે તો ઠામુકી સિમેન્ટ નહોતી વાપરી, આવડા થોડી થોડી તો વાપરે. હા, અને વળી એક જ વાર ઉપયોગ થાય. રામે પછી બીજી વાર નથી ઉપયોગ. પછી વળતા પુલમાં આવ્યા જ ને. એમ ઘણાના એવા પુલ હોય, આપણે ગયા હોય ત્યારે હોય ને વળતા હતા કે ડ્રાઈવર જા ના. એક વાર જગ્યા હું જતો હતો તો ગાડી, હું તો ગાડીમાં હૂતો હતો, મારા ડ્રાઈવરે ગાડી ઊભી રાખી અને મને જગાડ્યો. મને કે ડાયા અરજણ ની વાડી અહીંયા ક્યાંથી? અમારા ગામનો ડાયા અરજણ. મને કે ડાયા અરજણે અહીંયા વાડી લીધી? હું કોને કીધું? મને કે આ બોર્ડ માર્યું. હું કહું ડ્રાઈવર જન છે, હું ડાયા અરજણ સોચ્યો. મને કે આપણે વાંચતા ન આવડે ને. પણ મૂળ વાત સાહેબ મારે જે કરવી છે એ કે ભગવાન કૃષ્ણે અર્જુનને એટલું કીધું કે આ તારે બે પલ્લામાં પગ રાખવાના છે. વાત એટલી કે તારે માછલી છે એ પાણીમાં પ્રતિબિંબ જોઈને ઉપર વીંધવાની છે. યુવાનો પગે લાગીને કહું, આ કૃષ્ણે કીધું ને એ ધ્યાનમાં રાખજો. વીંધવાનું ઉપર હોય ને ધ્યાન બીજે હોવું જોઈએ. નકર આ દુનિયાને ખબર પડી જાય ને કે તમે આ કરવાના છો, તમારું ધ્યાન બીજે હોય ને વિંધાય બીજે જવું જોઈએ. તમારા લક્ષ્ય હોવો જોઈએ, પણ લક્ષ્યની દુનિયાને ન ખબર પડવી જોઈએ કે આનું આ લક્ષ્ય છે, પવિત્ર લક્ષ્ય. એટલે ભગવાન કૃષ્ણે કીધું કે ભાઈ જો તું આ નહીં કરે તો મારો તારો વિષય પૂરો. અને ત્યારે ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે નારાયણ, પલ્લામાં પગ મારે રાખવાના, સંતુલનતા મારે જાળવવાની, પ્રતિબિંબ મારે જોવાનું અને મારે માછલી વીંધવાની. તમે શું મારા માટે કરશો? આમાં મને કયો હાલો, બધું મારે જ કરવાનું. આજ મારી મા માથે હારો હાડલો નથી, તમારા વિચારો ઉપર હાલ્યા જાય છે, એને લીધે અમે વન સ્વીકારી લઈએ છીએ પણ યુદ્ધ નથી સ્વીકારતા. આ તમારું કીધું કરે જાય છે. આજ અમારી માથે, મારા મા માથે સારો સાડલો નથી. કૃષ્ણ, તમારે કાંઈ અમારા માટે કરવાનું જ નહીં. અને ત્યારે ભગવાન કૃષ્ણે કીધું કે અર્જુન, તારી જ આ શક્તિ પૂરી થઈ જાય અને પછી જે ન થાય ને એ બધું કાર્ય હું કરતો હોઈશ. હે, તારી શક્તિ જ આ પૂરી થઈ જાય પણ તારો ધ્યેય ન મૂકતો, તારા ધ્યેય સાથે લાગ્યો રહેજે, વિશ્વાસ ગુમાવતો નહીં. અને તારી શક્તિ જ્યાં પૂરી થઈ જાય પછી જે કાર્ય થતું છે એ હું કરતો હોઈશ. અને ભગવાન કૃષ્ણ અને અર્જુન કહે છે કે મને આમાં કયો,
આ સ્વયંવરમાં, આ મત્સ્યવૈધમાં, આ માછલી વિંધવામાં તમે મને શું મદદ કરશો? અને ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે કે અર્જુન, તારે જોવાનું હેમાં છે? તો કે પાણીમાં. દુનિયામાં અપલખણા માણસો અર્જુન બહુ છે. તું બરોબર ધૈર્યતાથી એમ કહેવાય કે બરોબર તું પ્રતિબિંબ જોઈ રહ્યો હો, અને એમાં અપલખણા એ કોકે ધીમેક દિન કાકરી નાખે પાણીમાં. આપણી કહેવત આવે કે જોજો કાકરી સાળો ન કરે કોઈ. ધીમેક દિન પાણીમાં કાકરી નાખે તો અર્જુન શું થાય? તો પાણીમાં તરંગ થાય. પાણીમાં જો તરંગ થઈ જાય તો અર્જુન તને પ્રતિબિંબ દેખાય? તો ન દેખાય. હવે અર્જુન કે તારામાં તેવડ છે પાણીને સ્થિર કરવાની? કે ના. કે પાણી સ્થિર હું કરીશ, ચિંતા કરતો નહીં ભલામણ. હું બેઠો છું, કોઈની તાકાત નથી કોઈ કાકરી સાળો કરી શકે. માટે જ્યાં આપણી શક્તિ પૂરી થાય, તમને બહુચરાજી ઉપર ભરોસો હોય, મા ઉપર ભરોસો હોય, તમારો ધ્યેય ચાલુ રાખજો, ભરોસો એવો ને એવો રાખજો. ઘણા એમ કે એને આવું થયું, અમને કેમ ન થયું? તો આપણો વિશ્વાસ ઘટતો હોય. પરીક્ષા બધાય દે, બધાય નથી પાસ થતા. આ ઘણા અમને કહે છે કે તમારા માતાજી આવા હોય તો અત્યારે એટલી ગાયો કપાય, કેમ માતાજી કાંઈ નથી કરતા, કેમ ભગવાન કાંઈ નથી કરતા? એટલે મેં એને કીધું, આ પરીક્ષાનો ટાઈમ છે, એ કાંઈ કહે નહીં, જોવે. દાખલા તરીકે આપણે પરીક્ષા દેતા હોય સાહેબ, અને ઉપર સુપરવાઇઝર જે કરી રહ્યા હોય, સુપરવાઇઝર જે હોય એ શિક્ષક આપણા બાપા જ છે લ્યો ને, અથવા આપણા મિત્ર છે, આપણા બહુ નજીક છે, પણ આપણે પેપર દેતા હોય એ ઉપરથી જોતા હોય, ભલે સારું લખતા હોય તો કોઈથી સાલુમાં કીધું કે શાબાશ આવું નવું લખે રાખજે, બહુ સારું લખે, એ નહીં બોલે. અને ખોટું લક્ષાવ તો એમ નહીં કે નાપાસ થાય તો ફેરવી, તે નહીં કે, કારણ કે તે જોવે છે. એમ કહેવાય ગયો સાહેબ, આ કળિયુગનો છેલ્લો તબક્કો, આ ભગવતી અને પરમાત્મા જોવે છે કોણ કેવા પેપર ભરે છે. એ તો પરિણામ આવે ત્યારે ખબર પડે. આપણે કેટલું આમાં કરી શકીએ છીએ, આપણે કેટલી સ્વચ્છતા રાખી શકીએ, આપણે કેટલો રાષ્ટ્ર પ્રેમ રાખી શકીએ, આપણે કેટલું પર્યાવરણનું જતન કરી શકીએ. કોરોના એટલું રહ્યું ને તો બધું ચોખ્ખું સટ થઈ ગયું હતું, આકાશ ચોખ્ખું થઈ ગયું હતું. કારક તો મને એમ થાય કે આમથી આમ તો આપણે છે ને આપણા મહિને 2 દી કાયદેસર લોકડાઉન રાખવા જેવું છે. એટલું પેટ્રોલ બસે, એટલું દર મહિને છેલ્લા શનિ રવિ આવ બેન, આવું કઈ કરાય નહીં. આપણે કોઈ કહે માફી માંગો એમ, પણ આપણે વાત એ છે, એ ન કરવું હોય, સાંભળજો, એ ન કરવું હોય તો આજે માં બહુચરના સાનિધ્યમાં પ્રતિજ્ઞા લેજો કે મારાથી હું ગોબરાય નહીં, હું કચરો નહીં નાખું ક્યાંય, હું અતુષ્ટતા નહીં રાખું, હું નાના મોટાનો ભેદભાવ નહીં રાખું. મારથી નાનો હશે એનો ટાટિયો નહીં, એનું બાવડું પકડીને એને ઉપર લાવીશ. હું વૃક્ષોનું જતન કરીશ, હું સ્વદેશી બનીશ, હું રાષ્ટ્રને પ્રેમ કરીશ, હું જ્ઞાતિવાતીના વાડા મૂકી દઈશ, હું ગુજરાતી બનીશ, હું ભારતીય બનીશ. આ ભગવતી પાસેથી આ શીખવાનું હોય છે. આના દરબારમાં આવે છે, કોઈથી પૂછવામાં આવ્યું છે કે તમે કેવા છો એમ? એ બધાયને જો સરખા આશીર્વાદ આપતા હોય, બાપુ કોઈ આશીર્વાદ દેવો એ કોઈનું છે જ નહીં, ક્યાંથી આશીર્વાદ નીકળી જાય નક્કી નહીં. કાલ હવાનો અમારો ભાવનગરનો દાખલો લઈ લો. વણકરની દીકરી, દલિતની દીકરી સાસરે હતી, અને ન્યાય એને દુઃખ હતું. આ કાલ હવાનો સિહોરની ઘટના કહું તમને, આશીર્વાદ કઈ રીતે નીકળી જાય એની વાત કરું. આ મેઘાણીએ લખ્યું છે બાપ. એ દીકરીને એ પરત આવે છે, સાસરે થોડુંક દુઃખ હોવાથી, અને બાપના ઘરે સિહોર વહી આવી. અને એ જે ગામની દીકરી હતી એ એના સસરાએ એ ગામના જે ગામધણી માણસો હતા એને ફરિયાદ કરી કે મારા દીકરાની વહુ ત્યાં વહી ગઈ છે, એને લઈ આવો. બાપુ 20 ઘોડા આવ્યા, હરણીને લઈ જાય એમ દીકરીના બાપના ઘરેથી દીકરીને લઈને વયા ગયા. અને દીકરીનો બાપ સિહોરની રાજમહેલમાં, એમ કહેવાય રાજસભામાં આવે છે અને કહે છે કે મહારાજ, એ સિહોરના ધણી ગોહિલરાજ, ફલાણા ગામના મારી દીકરી સાસરે હતી, ત્યાંથી 25 ઘોડા આવ્યા. મારી દીકરીને અહીંયા દુઃખ હતું, એ મારા ઘરે વહી આવી હતી, પણ ત્યાંથી 20-25 ઘોડા આવ્યા, મારી દીકરીને લઈને વયા ગયા છે. મારી દીકરીને બચાવો મહારાજ, મારી દીકરી મરી જાય.
એટલે રાજાએ કીધું ચિંતા ના કર, હમણાં હું કોઈ માણસને મોકલું છું, એ જે રાજા એ જે ગામધણી માણસ હશે એને હમણાં અહીંયા આપણે લઈ આવીએ, તું ચિંતા ન કરતો. ત્યારે આતાભાઈ ઠાકોર એમના દીકરા 21 વર્ષની ઉંમર હતી બાપુ, અને એને એના પિતાને કીધું કે આમ રાજ ન કરાય, બોલાવી લેશું જોઈ લેશું એવું હાલતા હશે, એ મારી ઘોડી લાવો. એ ઘોડી આવી અને સાહેબ એ ચાલુ એમના સામાન વગરની ઘોડી ઉપર એમ કહેવાય કે આતાભાઈ ચડી ગયા. 21 વર્ષનો એમ કહેવાય સિહોરનો રાજા, એમ કહેવાય ભાવનગર ના કયો સિહોર ના કયો, પણ ત્યારે સિહોર રાજગાદી હતી. એની પાછળ ઘોડી કરી 20 ગાંવ પહોંચ્યા ને આંબી ગયા, અને સાલુમાં એમ કહેવાય ગયો સાહેબ જે ઘોડી ઉપર દીકરીને નાખેલી હતી, દીકરીની બાજુમાં ઘોડી ચડાવીને કીધું દીકરી બાવડું પકડી અને દીકરીને પોતાના ઘોડા ઉપર લઈ લીધી કે બાપુ પણ હું દલિતની દીકરી, અરે મારી દીકરી એમાં કઈ જાતિ ભાતિ હોય નહીં, તું મારા રાજની દીકરી, એ મારી દીકરી છો. આ વર્ષો પહેલા સાહેબ એક કામ કરીને મારા બાપ ઘડીક મર્યાદાને ભૂલી જા, માં જેણે ભાઈ સમજી અને તારી ઓઢણીથી મારા શરીર આરે તારું શરીર બાંધી દે, નહીંતર તું ઘોડી ઉપર બેસી નહીં શકે, કારણ કે તને નહીં આવડતું હોય, માટે હું તને પગે લાગુ દીકરી, મારી બેન તારી ઓઢણીથી મારા શરીર આરે તારું શરીર બાંધી દે. અને શરીર બાંધી દીધું ને પછી મહારાજા એમ કહેવાય કે આતાભાઈએ યુદ્ધ ચાલુ કર્યું. એ બધાને મારી અને ઘોડી લઈને પરત પાછા ફેર્યા અને દીકરીના ઘરે જાય, એના બાપના ઘરે જાય, દીકરીને ઉતારી. દીકરી પાણીયારે ગયો. આતાભાઈ યુવરાજ સાહેબ ઘડીક ઉભો રે મારા વીરા, મારે ભાઈ નથી કે દીકરી કહે છો, મારે ભાઈ નથી પણ આજથી તું મારો ભાઈ. એક વણકરની દીકરી કહે છે એક રાજકુમારને કે તું આજથી મારો ભાઈ. ક્યાં અતુષ્ટા છે આમાં? અને એના પાણીયારેલી પાણીનો કળશો ભર્યો અને આમ કરી અને થોડોક પોતાના શેડો ઓઢણાનો લીધો અને માથેલી ભાઈની નજર ઉતારી અને હેઠે પાણી નાખીને માટીનું તિલક કર્યું. અને પછી દીકરી બોલી છે સાહેબ સાંભળજો, ઇતિહાસ સાક્ષી છે અને મેઘાણીયા વાત લખી છે. મીટડા લઈ અને એટલું કીધું હું તો દલિતની દીકરી છું, પણ હે આતાભાઈ મેં ભાવે કભાવે જો મારી ભગવતીનું ધૂપિયું ફેર્યું હોય તો 3.5 દીમાં તને કોક જોગમાયા મળી જાય. હે કે 3.5 દીમાં કોક જોગમાયા મળી જાય. ઈ એક દી એક રાત, બીજો દી બીજી રાત, અને ત્રીજો દી ને ત્રીજી રાતે એમ કહેવાય પ્રભાતે ત્રીજા દિવસના પ્રભાતમાં ભલે ઉગ્યા ભાણ ભાણ લવ તમારા ભામણા, મરણ જીવન લગ માણ રાખજે કાશ્યપ રાઉત. ભગવાન સૂર્ય નારાયણ એક ચક્રે રથ લઈને નવખંડ ધરતીને ઉજાડવા માટે નીકળ્યા અને હોનાના પછેડાનો ધરતી પર છાણા કરતો ઘા કર્યો. એ ઉગતા સૂર્યમાં રોયશાળાના જાપામાલી આતાભાઈ ઠાકોરને નીકળવું અને ચારણનો નેહડો, અને ચારણને નેહડે 7 દીકરીઓ એમ છે, નાની નાની લોબડીઓ ઓઢી છે અને 7 દીકરીઓ રમે છે. એ ચારણની દીકરીઓને રમતી જોઈ અને દરબારે ઘોડો ઉભો રાખ્યો. ચારણનું નેહડું છે એટલે એમણે જવાય નહીં. માતાઓ દીકરીઓ જય માતાજી. 7 રમતી હતી, એમાં 6 દીકરીઓ કીધું જય માતાજી. દરબાર બીજી વાર કીધું માતાઓ જય માતાજી. એ ફરી વાર 7 રમે છે, એમાં 6 દીકરીઓ કીધું જય માતાજી. પણ ઓલી 7મી એમણે રમ્યા કરે છે, નથી જય માતાજી કહેતી, નથી બોલતી. એટલે આતાભાઈ એટલું બોલ્યા કે માતાઓ તમે 7 બહેનો રમો છો, એમાં 6 મને જય માતાજી કહો છો, આ ઓલી 7મી રમે છે એ બેરી છે, મૂંગી છે? અને ત્યારે મોટા બેન હતા આવડ, એ આવડ એટલું બોલ્યા દરબાર એ બેરી નથી ને મૂંગી નથી. હે કે બેરી નથી ને મૂંગી નથી, પણ એને તારી હારે નહીં બોલવું હોય. હા બેરી નથી મૂંગી નથી, પણ એને તારી હારે નહીં બોલવું હોય. શબ્દ સાંભળ્યો એટલે ઘોડાનું પલાણ છાંડી ગયા. દરબાર આતાભાઈ ઘોડાથી નીચે ઉતરી ગયા. પોતાની પાઘડીનો પેગ કાઢી, પેજ કાઢી અને ડોકમાં આટી નાખી, અને જે નહોતી બોલતી એના પગમાં લાકડી પડે એમ પડી ગયા. માં મને માફ કરજે. ત્યારે બેઠી બેઠી આમ ખંભા ઉપર હાથ મારતી હતી.
ખમા આતાભાઈ ખમા. દીકરા, નાના રૂપ તને લાગ્યા છે ને સૌરભ, પણ એમ ઘોડા ઉપર બેઠા બેઠા જય માતાજી ન કરાય. હવે આને કહેવાય આદર અને આને કહેવાય આ વિવેક હોવો જોઈએ ક્ષત્રિયના દીકરામાં. અને આજ તારો વિવેક જોઈ અને હું ઓળઘોળ થઈ ગઈ છું. હું હાથમી બેન એટલે રોયશાળાના જાપામાં બેઠેલી ખોડલ બોલું છું કે જા આતા ભાઈ, આ દી ઉગ્યો અને દી હાથમે એટલામાં 1800 પાદર આપેલા તો માની લેજે ખોડિયારે તને આપ્યા છે સાહેબ. અને 1800 પાદરનો ધડી થાય ને પછી પાછા આતાભાઈ થોડાક વર્ષો પછી પાછા રોયશાળા આવે ને કહે કે માં ભાવનગર પધારો, મારે આપને ભાવનગર પધરામણી કરવી છે. કે આતાભાઈ આવું ખરી, પણ પાછું વાળું ન જો ત્યાં સુધી આવું. અને રથડો તૈયાર થયો, આગળ આતાભાઈ નો રથ છે અને પાછળમાં ખોડિયારનો રથડો હાલ્યો આવે છે. એ હાલતા 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 જ્યાં રાજપરાના જાપામાં નદી આવી એટલે પેલા તો એ રથના ઘૂઘરા વાગતા હતા, પૈયે બાંધેલા હોય. એ આતાભાઈ નો રથ પસાર થઈ ગયો અને માં ખોડિયારનો રથ પાણીમાં પ્રવેશ કર્યો, નદીના પાણીમાં. એટલે પાણીની અંદર પય આવવાથી જે ઘૂઘર વાગતા થઈ બંધ થયા, અવાજ આવતો બંધ થયો. એટલે આતાભાઈને થયું કે શું થયું હશે, પાછું વાળું જોવાની ના પાડી હતી. પાછું વાળું જોઈશ ત્યાં અટકી જાય. અને અવાજ ન આવવાથી એ ધરાની પહેલી પસાર થયા અને આતાભાઈથી પાછું વાળું જોવાઈ ગયું. એ આજની તારીખે ખોડિયારમાં અત્યારે રાજપરાના ધરે બેઠી છે. મારો કહેવાનો અર્થ એ છે, એક વણકરની દીકરી આશીર્વાદ આપે અને ખોડલ મળે. આ દેશમાં ક્યાંય નાના મોટાનો ભેદભાવ ઇતિહાસમાં છે જ નહીં. અમુક અમુક તો થોડું ઘણું ભણેલા એ બગાડ્યું છે. હા, અમુકે જે કીધું કાંઈ આ થાય ને આમ, નહીં નહીં યાર, નાના મોટાનો ભેદ છે જ નહીં. માં બહુચરે કોઈ દી નાના મોટાનો ભેદ નથી રાખ્યો. મારો કહેવાનો અર્થ એ છે. એટલે જાહેર જનતાને કહું છું કે આપણી માવું જો નાના મોટાના ભેદભાવ વરણબાદ ન રાખતી હોય તો આપણે કઈ વાડીના મૂળા કે આપણે નાના મોટાનો ભેદભાવ રાખીએ કે આપણે પક્ષપાત કરીએ. માટે જ્યારે આવો અવસર મળી જાય ને ત્યારે મોજ કરી લેવી, આનંદ કરી લેવો, આ મેળાને માણી લેવા. અરે છોડો સાહેબ, આ રસ્તે ઉભા રહેલા હાલ્યા જઈને આ બધાના દર્શન કરીએ ને, એ થાક્યા ફાક્યા જે હાલતા હોય, પણ જય માતાજી જય માતાજી એના મોઢાની જે મુસ્કાન જોવો ને, એ જ બહુસુરના દર્શન છે. મારે કહેવું છે તમને સાહેબ.